હેલો ફ્રેન્ડ્સ, યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું દાળ કાંદાના સમોસા। દાળ કાંદાના સમોસા બનાવવા માટે કુકરમાં મેં અહીંયા 1 વાટકી દાળ લીધેલી છે અને 1 ગ્લાસ પાણી, ત્યારબાદ અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર। ત્યારબાદ કુકર બંધ કરીને 2 સીટી થવા દઈશું। 2 સીટી થઈ જાય એટલે ચેક કરી લઈશું આપણે ચણાની દાળ રેડી છે। ત્યારબાદ મેં અહીંયા 1 કાંદો લીધેલો છે, એને આ રીતે કાપીને મિક્સ કરી દેવાનું। ત્યારબાદ અહીંયા મેં 5 થી 6 મરચાં લીધેલા છે। જો તમે તીખું ખાતા હોય તો મરચાંને એડ કરજો। અહીંયા લીલા ધાણા, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી દળેલું જીરું, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી બ્લેક પેપર, 1 ચમચી રેડ ચીલી, અડધી ચમચી મીઠું, ત્યારબાદ એક સરખું મિક્સ કરી દેવાનું। અહીંયા મેં અડધી ચમચી એ માટે લીધેલી છે, જે પ્રમાણે આપણી વાટકી હોય એ પ્રમાણે મસાલો એડ કરવાનો છે। તમે આમાં કાજુ, દ્રાક્ષ પણ એડ કરી શકો છો। એક સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે સમોસા પટ્ટીને માવો ભરીને રોલ કરીશું। આ રીતે સમોસા પટ્ટીને રોલ કરવાની છે અને થોડુંક જ માપનું જ સમોસા પટ્ટી ભરીશું। આ રીતે સમોસા પટ્ટીમાં માવો ભરી લઈશું। સમોસા પટ્ટીને ફોલ્ડ કરી દઈશું અને આપણો આ સમોસો રેડી છે। અને એક કડાઈમાં થોડું તેલ લઈને આપણે તેલને થોડું હલકું ગરમ થવા દઈશું અને એક એક બાદ ત્યાં સુધી સમોસાને તેલમાં ફ્રાય કરી દઈશું। નેક્સ્ટ વિડીયોમાં મળીએ।